નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સતલાસના તાલુકાના દરોઈ ગામમાં આવેલી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ ડબોડા સંચાલિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે આજ રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને દીક્ષાંત સમારોહ તથા એવમ તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સતલાસના તાલુકાના દરોઈ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓ પ્રિન્સિપાલ શ્રીમતી RM પ્રજાપતિ આર્ટ્સ કોલેજ સતલાસના ડોક્ટર જયેશભાઈ એન બારોટ, મદદનીશ ઇજનેર દરોઈ ડેમ શ્રી હરપાલસિંહ જે રાઓલ, સંતવાણી આરાધક દરોઈ શ્રી ઈશ્વરભાઈ જી સુથાર, દરોઈ ગ્રામ પંચાયત સરપંચ શ્રી નરેશકુમાર વી શ્રીમાળી, ફતેપુરા જૂથ ગ્રામ પંચાયતના શ્રી પ્રધાનસિંહ એ રાઠોડ, પૂર્વ સરપંચ શ્રી દરોઈ ગ્રામ પંચાયત શ્રી ધનાજી એમ ઠાકોર, શિક્ષક ચોટિયા હાઈસ્કૂલ હર્ષદભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષક શાહુપુરા હાઈસ્કૂલ શ્રી અર્જુનસિંહ એમ રાઠોડ, શિક્ષક શ્રી વેરાબર હાઈસ્કૂલ નરેન્દ્રસિંહ એસ ઠાકોર, શ્રીમતી રેવાબેન સિંહ ઠાકોર તથા દલપતસિંહ ડી વાઘેલા, આચાર્ય શ્રી તથા શાળાના પરિવાર અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિંમતસિંહ એ રાઠોડ, આભાર વિધિ શાળાના શિક્ષક પિનલભાઈ એન પટેલે કરી હતી। રિપોર્ટર વિશાલ જોશી સાથે તારણ ન્યૂઝ। વાઘેલા દલપતસિંહ દુલાજી, પ્રિન્સિપાલ સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ધરોઈ। વિદાયનો સમારોહ યોજાયો। આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ, ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય અને 9 થી 12ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ શાળાના પ્રાંગણમાં યોજાયો। શાળાના અધ્યક્ષ તરીકે પ્રિન્સિપાલ શ્રી RM પ્રજાપતિ આર્ટ્સ કોલેજના જયેશભાઈ બારોટ સાહેબ, દીક્ષા પ્રવચન ઈશ્વરભાઈ મેવાડાએ તેમજ હરપાલસિંહ જે રાહુલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે શાળાના 2 ભૂતપૂર્વ વિદ્યાર્થી જેઓ હાલ શિક્ષક તરીકે કામગીરી કરી રહ્યા છે તેવા નરેન્દ્રસિંહ ઠાકોર તથા હર્ષદભાઈ પટેલ વાવડી, આ તમામ મિત્રો ઉપસ્થિત રહ્યા। સાથે સાથે શાળામાં વાલીઓની પણ ઉપસ્થિતિ રહી અને વાલીઓની ઉપસ્થિતિમાં એક સરસ મજાનો આ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો।